જય માતાજી મિત્રો। તો તમારું કામ કેમ અટકે છે? માતાજી તમારું કામ કેમ નથી કરતા? આજે આ વિડીયોમાં આપણે આ વિષય ઉપર ચર્ચા કરીશું। મિત્રો, આગળના ઘણા વિડીયોમાં મેં જણાવ્યું છે કે માતાજીના રૂષ્ટ થવાના, નારાજ થવાના, દેવની આંટી પડવાના ઘણા ખરા કારણો હોઈ શકે છે। પણ ઘણા સભ્યોના એવા મેસેજ પણ જોવા મળે છે, જેમ કે એ એવું વ્યક્ત કરવા માગે છે કે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં અમારા કામ થતા નથી। ઘણા સભ્યો એવું કહે છે કે અમારા કામ પહેલે થતા હતા, ઘણા કાર્યો અમારા એવા પણ થયા છે જે અશક્ય હતા, એવા પણ કામ અમારા થયા છે, પરંતુ હવે અમારું કામ થતું નથી। અમારું દેવ અમારું સાંભળતા નથી, અમારા દેવ, અમારા માતાજી, અમારા કુળદેવી અમારું કામ કરતા નથી। તો શું કારણ હોઈ શકે મિત્રો, એ આજે આપણે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને અંત સુધી જોજો અને સાંભળજો કે હું તમને શું કહેવા માગું છું। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। તો સૌ પ્રથમ મિત્રો, જ્યારે આપણું કામ બગડવા લાગે તો એનો એક જ અર્થ નથી થતો કે માતાજી રૂષ્ટ હોય, માતાજી નારાજ હોય। એના એવા ઘણા બીજા પણ કારણો છે જેના લીધે આપણા કામ અટકાતા હોય છે। જેમ કે મિત્રો, જ્યારે તમારું કોઈ કામ થતું હશે ત્યારે જે તમારા કર્મો હોય, મિત્રો દેવકૃપા કોઈ પણ રીતની હોય, એ બધી તમારા કર્મો આધીન છે। જો તમારા કર્મો જ્યાં સુધી સરખા છે, સીધી લાઈનમાં છે, ત્યાં સુધી તમારું કોઈ પણ એવું કામ નથી જે અટકાય। પણ મિત્રો, જેમ જેમ તમારા કર્મો જે છે, સારા કર્મો એ ઓછા થવા લાગે, ત્યારે તમને એવું લાગે કે તમારા ઉપરથી માતાજીની જે કૃપા દ્રષ્ટિ હતી એ ઓછી થઈ ગઈ છે અથવા તો નથી રહી। પણ વાસ્તવમાં મિત્રો એવું હોય છે કે આપણી જે કર્મની ગતિ છે એ નક્કી કરે છે કે આગળનું જીવન આપણું કઈ દિશામાં જશે। તો ઘણા કાર્યો જ્યારે અટકાતા હોય ત્યારે એમાં માતાજીનો દોષ કે તમારી ભક્તિનો દોષ હોતો નથી, એમાં આપણા કર્મો બહુ મહત્ત્વનું ભાગ ભજવે છે। કોઈ પણ આધ્યાત્મિક શક્તિ ત્યારે જ તમારી મદદ કરી શકશે જ્યારે તમારા કર્મો એ પ્રકારના હશે જે તમે ફળની ઈચ્છા રાખો છો। હવે હું તમને જણાવું કે તમારે શું કરવાનું છે આવી પરિસ્થિતિમાં। તો સૌ પ્રથમ મિત્રો, તમને એવું લાગે કે અમારું કામ બગડવા લાગ્યું છે, અમારું કિસ્મત, અમારું કર્મ અમારો સાથ આપતો નથી, કેમ અમારું દેવ અમારું કાર્ય કરતું નથી। અને એવું કાર્ય હોય જે કાર્ય દેવ જોડે કરાવવું એ એટલા માટે તમે કરાવો છો જેનાથી તમારા પરિવારમાં શાંતિ આવે છે, તમારા પરિવારમાં ખુશીઓ આવે છે, અને તમારા ઘરમાં કદાચ ખુશીઓ આવે છે તો કોઈના ઘરમાં દુઃખ નથી જતું। એ કાર્ય થવાથી કોઈ બીજાને તકલીફ નથી પહોંચતી, તમને તમારું કાર્ય, તમારો લાભ મળે પણ એનાથી કોઈ બીજાનું નુકસાન નથી થતું। જો મિત્રો આવું કાર્ય તમે કોઈ દેવને સોંપો છો તો એ 100% સિદ્ધ થશે। પણ ક્યારે થશે? તો મિત્રો, એના માટે જ્યારે પણ તમે એવા 3 દેવ છે જે આપણા ઘરમાં રાજી હોવા જોઈએ, મેં આગળના ઘણા બધા વિડીયોમાં જણાવેલું છે, તમે એકવાર આપણા વિડીયો ચેનલ ઉપર વિઝિટ કરીને જોઈ પણ શકો છો। મિત્રો, આપણા ઘરમાં સૌ પ્રથમ આપણી કુળદેવી, ત્યારબાદ મિત્રો આપણા પૂર્વજો, અને આપણા ઘરમાં જે આપણા વડીલોએ, આપણા ઘડિયાએ, આપણા બાપ દાદાઓએ જે માતા બેસાડેલી છે, આ 3 દેવ સિવાય તમારે કોઈ જગ્યાએ માથું નમાવવાની જરૂર નથી। મિત્રો, આ 3 દેવની કૃપા જો કદાચ તમારા ઉપર હશે તો તમારા ધારેલા કામ થશે, તમારી પ્રગતિ કોઈ અટકાવી નહીં શકે। અમુક માણસો એવું કહેતા હોય છે કે જ્યારે અમારા કામ થતા હતા એટલે બહુ સરસ રીતે માતાજી અમારા કામ ઘણા ખરા પાર પાડ્યા છે, અત્યારે અમને એવો
અંદરથી અનુભવ થાય છે કે અમારા દેવ બંધાઈ ગયા છે, અમારા દેવ જાગૃત નથી. પણ વસ્તુ મિત્રો સમજવાની એ છે કે આ 3 દેવ કદાચ તમારા ઘરમાં પ્રસન્ન હોય, તમારા ઘરમાં સ્વચ્છતા છે, તમારા ઘરમાં પ્રામાણિકતા છે, તમારા ઘરમાં પ્રેમનો ભાવ છે. મિત્રો આપણા ઘરનો જે ભાવ છે, આપણા ઘરનું જે વાતાવરણ છે, એના ઉપરથી ઘણો ખરો જે ભક્તિમાં જે ઇમ્પેક્ટ જોઈએ એ આપણા ઘર જે છે, આપણી રહેણી કહેણી છે, આપણા ઘરનું જે વાતાવરણ છે એ બહુ ઇમ્પેક્ટ કરે છે. જો ઘરમાં પ્રેમ ભાવ રહેશે અને ઘરમાં સ્વચ્છતા રહેશે, આપણે જે ભક્તિ કરીએ છીએ કોઈ પણ માતાજીની, જો એમનું સ્થાનક છે ત્યાં સ્વચ્છતા રહેશે, તમારા કર્મોમાં સ્વચ્છતા રહેશે. જેમ કે તમારા ઘરે કોઈ આવે તો એ ખાલી હાથે પાછું નથી જતું. મિત્રો ખાલી હાથે પાછું નથી જતું એનો મતલબ એ નથી કે તમારા પાસે જે હોય એ બધું આપી દો. ફૂલ નહીં તો ફૂલની પોખડી, પણ આપણું સારું કર્મ કરવાની ઈચ્છા જાગૃત તમારા ઘરમાં જ્યાં સુધી હશે, તમારા ઘરે કોઈ આવેલું મહેમાન, કોઈ માણસ ભૂખ્યું નહીં જતું હોય, તો મિત્રો આવી જગ્યાએ આ 3 દેવનો જે નિવાસ છે એ કાયમી માટે રહેવાનો છે. અને જે તમને આ 3 દેવ જણાવ્યા, જેમ કે કુળદેવી, આપણા પૂર્વજો અને આપણા ઘરની માતાઓ, આ જો રાજી રહેશે તો તમારે ધારેલા કામ, તમારી પ્રગતિ આ દુનિયા ઉપર કોઈ અટકાવી શકે એમ નથી. તો મારું માનો તો જે કર્મ છે એ સુધારો, ઘરનું વાતાવરણ સુધારો, સાત્વિક સાદાચાર જીવનનો એક અમલ લાવો, સાત્વિક રહો, સાદાચાર જીવન જુઓ, પ્રામાણિક થાવ. અને આપણા જાતથી તમે તમારા મનને પ્રશ્ન કરો કે અમે ક્યાંથી પાછા પડીએ છીએ અને કઈ જગ્યાએથી. જ્યાં સુધી તમે તમારા મનને પૂછશો નહીં અને તમારા અંદરથી જે જવાબ આવે છે એના ઉપર તમે અમલ નહીં કરો, ત્યાં સુધી આવા 1000 વિડીયો જોઈ લેશો, આવી 1000 ચેનલો શોધી લેશો, તમારા દુઃખનો અંત, તમારા પ્રશ્નનો જવાબ ક્યાંય નથી. મિત્રો તો જાગૃત બનો, અંધશ્રદ્ધામાં ના જાઓ અને દેવ જે છે, માતાજી છે, ભગવાન છે, એ બધા આપણા અંદરના ભાવને જોવે છે, આપણા અંદરના ભાવને મહેસૂસ કરે છે, આપણી લાગણીઓને મહેસૂસ કરે છે. એટલે જેટલું બને એટલું અંદરથી પ્રાર્થના કરો, અંદરથી જાગો, અંદરથી ભક્તિભાવ જગાડો અને સારા કર્મ તરફ વળો, સારા કાર્યો તરફ વળો, સારા વિચારો તરફ વળો, સ્વચ્છતા તરફ વળો, સદાચાર જીવન તરફ વળો. 100% તમારી જીવનમાં ચમત્કાર તમને જાતે દેખાશે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. જે હું તમને સમજાવવા માગું છું એ કદાચ સમજાઈ ગયું હોય તો તમારા માતાજીનું, તમારા કુળદેવીનું, તમારા ઈષ્ટદેવનું નામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને એકવાર વિડીયોને શેર જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમારે પણ આવા આધ્યાત્મિક વાતોમાં, દેવગતિમાં રસ હોય તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.